થાંભલા મારેલા હતા એ થાંભલા બધા પડીને ખેતર ની અંદર है सुना ये पूरी धरती तू चलाता है मैं તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશે. તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયો ની અંદર. તો મિત્રો આજે આપણે આવી ગયા છે કાલે, કેમ કે વરસાદ ફૂલ હતો એટલે બધા પાણી આખા ગામમાં ભરી ગયું છે. આપણે અત્યારે આવી ગયા છે વાડીએ. તો જો આ બધા આમાં પાણી અંદર ફરી ગયું હતું. આપણે યારે છે અશોકભાઈ, રાકેશભાઈ ને મારા કાકા. તો જો આ અશોકભાઈ ને આપણે છે ને ક્યાં લીધા છે હા ભાઈ છે ને સ્પેશિયલ સંપલ હાસો વાળો માણસ છે. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાઈ રહેજો ને ખાસ કરીને ચેનલમાં નવા હોય ને તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ તમને આગળ શું શું નુકસાન થયું છે એ બધું બતાવું. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. તો મિત્રો અહીંયા છે ને બધો પારો આખો હાવ ધોવાઈ ગયો છે પાણીનો. જો આ બધું છે ને ધોવાઈ ગયો છે હાવ પાણીનો. જો આ બધો પારો હતો આખો મારેલો JCB થી, એ બધું ધોવાઈ ગયું પાણી. તો વિચાર કરો કેટલું પાણી આવ્યું ને ગામમાં છે ને બધાને ઘરમાં પાણી ગળી ગયું હતું. બધાને ઘરમાં કડ્યા પાણી ગામમાં ગળી ગયું. હા જો આ બધું આ ધોવાઈ ગયું બધું. તો ફાઇનલી મિત્રો અત્યારે છે ને અમે એક્ઝેક્ટ અમારી વાડીની પાસે પહોંચી ગયા છીએ ને અત્યારે અહીંયા ડેમ ઉપર ઉભા છે. પવન આવે છે મસ્ત મજાનો. આમ જો આ અશોકભાઈ જો આમ બેહા. કેમ છે અશોકભાઈ? આ કોક ની પાઇપ એવી છે તણાઈ, તો રાકેશભાઈ છે ને પાઇપ ખેહે છે. આમાં બધે જો પાણી ભરાઈ ગયું છે. પહેલો વરસાદ હતો ને, પહેલો વરસાદ કાલે 16 તારીખ હતી. પહેલા વરસાદે ભૂકા કાઢી નાખ્યા. આખા ગામમાં પાણી ફરી ગયું છે. વરસાદે આખોથી પડ્યો ને ગામમાં પાણી નદીનું બધું આવી ગયું. કેમ કે હામી પાસે દરિયામાં ભરતી થઈ ગઈ હતી એટલે નદીનું પાણી ને દરિયાનું પાણી બધું ભેગું થઈ ગયું એક હારે. એટલે પહેલો વરસાદ ભૂકા બોલાવી નાખ્યા છે. પહેલા વરસાદે બધાને બહુ નુકસાન થયું છે. આમ ખેતરોમાં, વાડીમાં, બધાને ગામમાં ઘણું નુકસાન આવ્યું છે. તો ફાઇનલી મિત્રો છે ને આપણે ખેતર આવી ગયા છે ને અહીંયા જો આ બધા થાંભલા મારેલા હતા એ થાંભલા બધા પડીને ખેતર ની અંદર. અહીંથી બધા થાંભલા ખેતર ની અંદર. હા જો આ બધું ધોવાઈ ગયું છે ખેતરમાં. ખેતરમાં એટલું નુકસાન આવ્યું ને ગામમાં એટલું નુકસાન આવ્યું. જો આ વાઈટ બધું આમ ધોવાઈને નીકળી ગયું બધું. જો આ બધું છે ને ધોવાઈ ગયું છે. અહીંયા નદી પડી ગયા કેમ જો આ બધું છે ને ધોવાઈ ગયું, નદી પડી ગયા અહીંયા એટલા ખેતરમાં બધે. કાલનું પાણી એવું હતું ને કે આમ કઈ કોઈને હેર નથી પૂછતી કે શું કરવું છે. ઘરમાં ને બરમાં બધે પાણી, ગામમાં ને બધે ગળી ગયું. આ વાડીઓમાં એટલું પાણી આવ્યું. કાલનું પાણી કેવું હતું એ કઈ ખબર નથી. હા જો આ કવામાં બધું ભરાઈ ગયો આખો કવો. બધી કચરા બસરા મશીન ને બધું પડી ગયું છે. હા જો આ મશીન ની હાલત જોવો ને, ઓલું મશીન તો હાવ પડી ગયું છે. આ બધું હાવ ધોવાઈ ગયું છે એટલામાં. કોઈ આખો ભરાઈ ગયો છે. આથે પાણી આંબી લઈએ તોય હાલે. એમ તો ન ભાઈ આથે પાણી, એમ તો થોડુંક ઊંડું છે. આ મશીન જોવા પલટી મારી ગયું છે આખું. એ થોડી ખબર છે આયા કેદુનું પલટી મારી ગયું છે. આ પાણી આવ્યું પછી જ મારી ગયું. તો તમારી દુઃખદ ઘટના. સવારમાં આવ્યો તો એટલે પડી ગયો હતો. આ તો સવારમાં આવ્યો પડી ગયો. કયા સવારમાં આવ્યો તો મશીન પડી ગયું હતું. સરકારને કાઈ રાકેશભાઈ એમ કહે છે કે સવારમાં આવ્યો ને તો મશીન પડી ગયેલું હતું. સવારમાં તો હોય જ ને, કેમ કે પાણી કાલે આવ્યું તો સવારમાં મશીન ન પડેલું હોય. જગમાં તો જો આ આપડી છે બીજી વાડી. આ વાડીમાં એટલું કઈ નુકસાન છે નહીં બહુ. ખાલી પાણી આંટો મારી ગયો છે, બીજું કઈ છે નહીં આ વાડીમાં. પાણી હતું નહીં એટલું ભાઈ. ફાઇનલી મિત્રો હવે છે ને અમે
જઈએ છીએ ઘરે. અને કાલનો વિડીયો છે ને તમે ન જોયો હોય ને તો મારો યુટ્યુબમાં જોઈ આવજો, વિપુલ સાંખટ સર્ચ કરજો એટલે એમાં લાઈવ વિડીયો આવે છે કાલ કેટલું પાણી હતું ઈ. ને એમ છતાં પણ હું આમાં છે ને એકાદી 2 ક્લિપ નાખી વિડીયોની, તો તમે જોઈ લેજો કેટલું પાણી ગામમાં હતું ને કેટલું પાણી ખેતરમાં હતું. એ બધું આમ વિડીયોમાં તમને બતાવીશ. ને આપણે લાઈવ કાલે મેકો તો વિડીયો, એ વિડીયો ન જોયો ને તો બધા પહેલાં જોઈ આવજો. ને અત્યારે તો જે જો આ બધું ચડી ગયું છે વાડ ને બાડ ને બધું. આમ હું છું કઈ હેર પૂછતી નથી, દરિયાનું પાણી હતું કે નદીનું પાણી હતું એ જ નથી ખબર. જો આ બધું ધોવાઈ ગયું છે. ને હજી કન્ટિન્યુ વિડીયોમાં જોડાઈ રહેજો, હું તમને હજી કેટલું નુકસાન થયું એ બધું બતાવી. કેમ કે હજી ઘેર તો પગ્યો નથી, ઘરનો તો વિડીયો બનાવ્યો નથી, એટલે ઘેર ગામમાં પહોંચીને તમને બધું દેખાડીશ કે ક્યાં ક્યાં નુકસાન થયું છે, શું નુકસાન થયું છે એ બધું બતાવીશ. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાઈ રહેજો. ને ચેનલમાં ન હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી મિત્રો છે ને અમારે અત્યારે અહીંયા વાડીનો કેળો છે ને, એ કેળો આખો બંધ થઈ ગયો છે. જો બધું બાવરિયાને બધું પડી ગયું છે. ને આ ખેતર એ બધું જો આમ ધોવાઈ ગયું છે. આ થાંભલા બાંભલા બધું પડી ગયું હાવ. આ બધું ધોવાઈ ગયું. ને આ બધું જો બાવરિયા બધું પડી ગયું છે. વાડીનો રસ્તો છે ને મિત્રો, આમાં જોવા નીકળ્યા માછલા જ છે. આમ જોવા નદીનું પાણી હતું ને બધા નીકળ્યા માછલા આવી ગયા છે. હા જો આમાં બધા ખાડામાં માછલા આવી ગયા બધી નદીમાંથી. તો ફાઇનલી મિત્રો આપણે છે ને બધા માછલા પકડી લીધા છે ને હવે એ માછલાને આપણે છે ને નદીમાં નાખવાના છે. કેમ કે ખાડામાં પાણી સુકાઈ જાય એટલે બધા મરી જાય. તો આપણે બધા પકડીને નદીમાં નાખવાના છે. જો આવો જુગાડ કર્યો છે, કંઈ હતું નહીં પકડવાનું.